કોઈ પાસે સપટી ન કહીશો ને એટલે લગભગ કઈ તમારે એક બે જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ. તમે કીધું સારું કર્યું, બે વૈધા છે એ થઈ જાય કામ પતે. હા પણ ઈ તમને ઈ કહેવા વાળા હોય ને એને લઈને તમારે અહીંયા આવું, અમારી વાડી આવું, એને અમારી વાડી ભાઈ જ છે, સમજો, લઈને આવજો તમે. આ મંદિર ક્યાં વાડીએ છે? અમારું મંદિર છે પાલીતાણા. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. એટલે ભુવા બાબતથી છે. હા એટલે હું છે આપણને મેં અરજી લખાવી છે આપણે વર્ચેસ પોલીસ સ્ટેશન ભાવનગર. હા એટલે કોઈ જાતનું શું છે, એ લોકો હજી પાછા નિવેદ ને એવું માગે છે ને ધાક ધમકી દે છે આપણને. શેના નિવેદ માંગે? એ આવી ના હોય કે હું વાંકા વાળ દઉં હોય કે મારા પગે પડવું પડે. કોણ એમ કે? એ અમારે અહીં બાજુમાં વાડી પડખે રહે છે. ભુવો? હા ભુવા. હા તો એ ભુવાનું નામ શું છે? એનું નામ મનસુખભાઈ છે. હા મારું નામેરી. હા તમારા નામેરી છે. ઈ મનસુખમાં ના મનસુખમાં ફેર આવ્યો. હા ફેર ઘણો છે, એટલે તે હું તમારે મને ઘણા માણસોને વાત કરી દે, મને કે થઈ જાય. કઈ સમાજમાંથી બોલો? હું કોળી, આપણે ઠાકોર સમાજ માંથી. એટલે તમને હું હેરાન કરે છે? હા હેરાનગતિ એમ નામ છે, અને નિવેદ નું એમ કે છે ગમે તારે તમને 100 મહિનામાંથી હું પગે લગાડી દઉં. મારા માવતર 70 વર્ષની ઉંમર છે. કેટલા પૈસા માંગે? નિવેદ ના પૈસા કેટલા માંગે? નિવેદ હું દેવાની કોઈ નામ નથી પાડતો, એમ કે ગમે તારે તમારે અહીં વાંકો વળી જવું પડશે, અમારા માતાજી વાંકા વાળી દે એમ કે છે. માતાજી ભલે વાંકા વાળ દે, પણ તું કઈ સાનું મુનું બે ને માતાજી સમજી લેવું. હા એ મેં ઈ જ કીધું, હું તમ તારા માતાજી મને સપના આવીને કેમ તારે હું ઢહડાતો આવીશ તમ તારે. સપનામાં તો આવે એ રાતે વાતો આમ વિચારવા એવું કરો ને, એ મારી અમે નામાં બસાવી લે રાતે સપના તો આવે. સપના જેવા વિચાર કરો એવા સપના આવે. હા એટલે હું આપણને માનસિક ત્રાસ એ લોકો આપ્યો છે. કોઈ છોકરો હોય એ છોકરીને પ્રેમ કરતો આખી રાત એનું જ સપનું આવે, કઈ માતાજી નું આવે. એટલે એવી રીતના આપણે વાત પડી છે, એટલે આપણે હું ફરિયાદ નોંધાવી છે. કઈ વાંધો નહીં. તમારું નામ બોલો છે? મારું નામ શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. શૈલેષભાઈ મથુરભાઈ. હા શૈલેષભાઈ મથુરભાઈ અટક ચૌહાણ. અટક ચૌહાણ. હા ચૌહાણ. હા ઓકે. પછી ભાવનગર માં કઈ જગ્યાએ? અમારે વાળુકડ ગામ આવે. વાલુકડ ભાવનગર? હા તાલુકો ઘોઘા આવે, જિલ્લો ભાવનગર આવે છે. ભાવનગર જિલ્લાનું જીજી નું વાળુકડ કહેવાય. હે જીજી નું વાળુકડ. અને તાલુકો કયો? તાલુકો આપણે ઘોઘા. ઘોઘા. હા જિલ્લો ભાવનગર, અને જીજી નું વાળુકડ કહેવાય. લંકન લાડીન ઘોઘા નો વર ઈ ઘોઘા છે? હા બસ ઈ જ ઘોઘા છે. હા ઓકે. હવે ભુવાના નંબર છે? હા એનો નંબર છે ને ભાઈ, નંબર છે. અને ઈ ક્યાં માતાજી ના ભુવા છે? હવે જો મને જે આપણે ફરિયાદમાં નોંધાવ્યું ને મનસુખભાઈ, હા તો આપણને એમ કીધું કે તારી વાડી ફરતા કે અમારા ભીમડિયા દાદા ફરે, બરોબર? ક્યાં? ખીમડિયા? ભીમડિયા દાદા. ભીમડિયા ખીમડિયા? ભીમડિયા ભીમડિયા. ભીમડિયા વાળી પાસે નવા નીકળ્યા કઈક. હા ભીમડિયા દાદા ફરે અને એવું બધું કે છે. ખીમડિયા આઈ છે? ના ના ભીમડિયા કીધું મને. ના તો કઈક ભૂલ ભાલ થતી કાઈ વાંધો હાલો ને. હા પછી એને એમ કીધું, પછી કે મારી પાસે કે મેલા દેરા છે કે હું ઉડતા પંખી પાછા પાડી દઉં કે એવું બધું મને એને વાત કરી છે. અને કોઈને નહીં કે કોઈને નહીં કહેવાનું. દાણા જોવરાવ્યા હતા કે એમ નામ નિવેદ માંગે? નહીં દાણા બાણા આપણે જોવરાવ્યા નથી એની પાસે, બરોબર ભાઈ, બીજા બધાના જોવે છે. તો પછી નિવેદ માંગવાનું કારણ? એટલે એમ કે મેં એમ કીધું એને, બરોબર, કે અમારા માતાજી કોઈ ન મૂકે કે વાંકા વાળ દે કે અમારી પાસે મેલા દેરા થઈ છે. એ મેલા ડેરા હું સમજી ગયો, પણ તમારા પરિચય આ નિવેદ નો થયો છે એમના મેરે મેરે થોડા કે તમે નિવેદ આપો એમ. એમાં એવું છે ઈ લોકો જે વાત કરી ને આપણને અને ધાક ધમકી આપી ને, હા એટલે અમે બી ગયા. એટલે હું એને ભાઈ ભલાઈ છે આપણે એને માફી માંગી, બરોબર. મેં કીધું કે ભાઈ તમારું જે થતું હોય કયો, કે એમ નહીં કે તું બધાને કહી દે, તારે કોઈ નહીં કહેવાનું, નિવેદ તારે આજ નહીં 100 મહિના પછી દેવા પડશે. ઈ મને બધું મગજમાં બેહી ગયું, પણ મતલબ તમારે નિવેદ કઈ પણ બાબતમાં ચર્ચા થઈ હોય કે કઈ આશ્વાસન કે કઈ મારું આ હારું કરી દે તો હું તારા દેવને નિવેદ દે, એને એટલો પ્રશ્ન આપણને કરેલો છે કે અમારા ગમે તારા માતાજી અમારા મેલા દેરા થી અહીંયા લાવશે એમ. એમ આપણને
મતલબ જો કા દાણા સોવરાવ્યા હોય કાંઈ વાતચીત થઈ હોય તો નિવેદ દેવાની વાત આવે. તમે ત્યાં ગયા જ નથી તો બીજાને કેમ નો કીધું તારે નિવેદ દેવા જોઈએ? હા, આપણે કોઈ દી કીધું નથી. આપણે એને દાણા મેં જોવરાવ્યા નથી. એને મને કીધેલું દાણા બાબત થી, પણ મેં જોવરાવ્યા નથી. બરાબર. નિવેદ કેટલા દેવાના થયા એ કઈ વાત થઈ કે નથી? એવી વાત નહીં. એને આપણને શું છે નિવેદ માગે કોઈ નહીં કહેવાનું એવું મને આવીને ધમકી આપી, ઘરે નહીં વાત કરવાની. એટલે મેં કીધું એને હું તમે કયો તમે નિવેદ હું આપી દઉં, તમારે જે પૈસા નિવેદ ના થતા એ આપી દઉં. તો ઈ કઈ નામ પાડ્યું ને એટલે ટૂંકમાં એમ કે તું અહીંયા માફી માંગી દે ને તારા માવતર જે 70 વર્ષના છે અમને પગે લાગે એટલે તમે શું થાય એમ કહેવાનું એમ થાય. એટલે તમારા માવતર ની પગે લાગવા તૈયાર નથી? હા, મારા માવતર પગે લાગે તો એ અમને છૂટા કરે એમ છે. એટલે તમારા મા બાપ આને પગે લાગવા તૈયાર નથી? હા, એટલે એનું કારણ છે અમારી એટલી અવસ્થા છે, અમારા બાપા ની 70 વર્ષની 72 વર્ષની ઉંમર છે અને એવી રીતના છે. એટલે આ ભાઈ અભિમાન માં ફરે છે એવું, એવી રીતના વાત છે. બાયુ ના બધીને દાણા જોવાનું એવું કેવું કામ કરે? ત્યાં માણસો ભેગા કરે? માણસો તો ઈ લોકો છે ને રવિવારે આવે છે ભાવનગર થી અને આ વાડીઓમાં જ રહે છે. એવી રીતના બધા આવે છે. પછી બધાના દુઃખ ભાંગે છે કે દુઃખ ઉભા કરે? દુઃખ ઉભા કરે છે, ખોટી ખોટી બધાને વાતો કરે. આપણને આવીને કે કેન્સલ મટાડું દીકરી આપું ને એ બધી પાછા ઈ વાતો કરે છે એમ. ઠીક. એટલે મતલબ બધા પ્રજાને લોલીપોપ આપે? હા, એવી રીતના છે ને બધાને. એટલામાં જો અમારા જે ઠાકોર સમાજ ના છે ને બધા ભાગ્યા છે, એમ વાડીમાં જ રહેવી છે અને બધા એની પાસે દાણા જોવરાવ્યા છે એટલે બધા બિચારા બીવે છે. હું એમાંથી જે મને કઈ એને ત્રાસ આપ્યો એટલે મેં સીધી ફરિયાદી નોંધાવી અને એવી રીતના અમારે આવીને વાત થઈ તો પછી પાછા ફરિયાદી નોંધાવી તો એ ભાઈ નું જે કઈ એનું ચાલુ હતું સાંજ છીપટ એ ચાલુ રાખ્યા એને. ઠીક ઠીક ઠીક. અને ત્યાંથી પોલીસ સ્ટેશન અમને કીધું ભાઈ સમાધાન કરી નાખો, આપણે લગ્ન આવવાની આ મહિનો છો અને એવી રીતના બધી અમને એવી વાત કર્યા કરે તે ભાઈ. તમારી એરિયા રૂબરૂમાં વાત કરે છે ફોન માં? ના, રૂબરૂમાં જ વાત કરી લે. અમારે ખાલી એક જ રસ્તો આડો પડે છે, બાકી શેઠો છે અમારા વાડીનો. ઠીક ઠીક ઠીક. અને ઈ ભાઈ જે મેં એના જે સંબંધીને જેને કઈ ભણાવ્યું છે ને તો મને એને એમ કીધું કે જો મારી જે મેળી ગાંડો કરેલો હજી પડ્યો હોય કે એટલું રેકોર્ડિંગ મેં પાછું કરી લીધેલું છે. એટલે માતાજી ગાંડો કરી નાખ્યો? હા, ઈ કે અમારા માતાજી તો ગાંડો કર્યો હજી કાટમાં પડ્યા. આપણે કાટમાં મેળીમાં જે છે ને અમારા ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં કાટમાં મેળીમાં કહેવાય આપણે. એમ કે છે કે મારો ગાંડેલો જોઈ ત્યાં પડ્યો છે ગાંડો કરેલો એમ. એવી રીતના એટલે એટલું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. મને ગાંડો કરવાનું થાય તો મારા એક દાણા જોરાઈ દે ને મનસુખ ને ગાંડો કરી નાખું. હું ગામ તો ગાંડો જ જવું ગાંડો થઈ જાય રોડે ચડી જાય તો ઉપાધિ નહીં. એટલે હું તમારા વિડીયો ઘણા જોઉં છું ને મને એથી લાભ એવો ગાંડો છે ને હું ફોર્ચ્યુનર માં ફરું છું, પછી ઘોડીમાં બેઠો એટલે આવો ગાંડો છે. એટલે મને છે ને રોડ માં તો ઉઘાડા પૈયા હાલે એવો ગાંડો થાય ને તો માતાજી પાસે એવી પ્રાર્થના કરો મારી આને કોઈ વાતે ગાંડો કર્યો. અને અમે તમારા વિડીયો જોયું છે, લાયક કર્યું, અમને અહીંથી સંતોષ છે ને બધા માણસો જાગૃત છે એનાથી તમારા. એટલે અમે કાયમ વિડીયો જોઈએ છીએ. ભુવાના નંબર દો ને મનસુખભાઈ ને. હાલો આપી દો ચાલું માં. તમારા ફોટા ને એવું બધું દેવું જો? હા, કાંઈ વાંધો નહીં તમ તારે. હા આપો. હાલો ભુવાનો ફોટો છે? એનો ફોટો આપણી પાસે છે નહીં પણ છોકરાનો હોય છે. કેના છોકરાનો? એના છોકરાનો. એના છોકરાને ભુવાનો ફોટો છે દાદા? ક્યાંય માંડવામાં ધૂણતા હોય એના કોઈ ઓલા મોબાઈલ માં આઈડી બાઈડી છે ભુવાની? એની આઈડી તમારે ગોતવી પડશે સાહેબ. હા તો ગોતી દો એટલે ફોટો નીકળી જાય. હા બસ એમ. એટલે હું તમને તમે દો ને તો અમે તમે ઓળખતા હો, અમે તો પછી બીજો ભુવો હોય ગેલકું ગાલ દઈ મરાઈ જાય ને. હા ના વાત સાચી છે. હાલો મને એના મોબાઈલ નંબર બોલો. હા 1 મિનિટ ચાલુ રાખજો, કાઢી લો. હાલો. હા 97 37 પછી 42 62 અને 88 છેલ્લે 88. હાલો ઓકે. હા હાલો કર નાખ. હાલો એને ફોન કરું હો. આ ઓડિયો વાયરલ કરવામાં અંધશ્રદ્ધામાં તમારી મંજૂરી છે ને? ઓડિયો વાયરલ કરવાની આપણી મનસુખભાઈ મંજૂરી છે. તમ તારે મને એમાં ફાયદો છે. કોઈ સગા કુટુંબ હગા વાલા કોઈનું પ્રેશર આવે ને ઓડિયો કઢાવવામાં ફોન કરશો નહીં ને? નહીં આપણે તમ તારે તકલીફ નથી. ઓકે. કાંઈ બીજું કાંઈ તમારે થાય તો એની જવાબદારી બધી તમારી છે ને? હા કાંઈ વાંધો નહીં. ઓકે હાલો ફોટા આવવા દો. તમારા ફોટા દો. એ ભલે વાંધો નહીં. હેલો એ મનસુખભાઈ બોલો. હા બોલો ને. કોણ બોલો? જય માતાજી. જય માતાજી. બોલો. એ હું નારાયણભાઈ બોલું.
હા નાયણભાઈ. નારાયણભાઈ હા. ક્યાંથી હે ક્યાંથી કઈ સિંહોર થી બોલું ભાઈ. શિહોર થી હા. ઓળખાણ પડી નહીં મને શિહોર થી નારાયણભાઈ ઈ મને ઓલા ભાઈએ તમારે ઓળખાણ કરાવી કે મારે છે ને છોકરાની બહુ ધૂણ છે ભાઈ. એ હું કરતો બંધ થઈ ગયો છો ભાઈ હે એ કરતો હું બંધ થઈ ગયો છું તો થોડુંક અમારે એક વતીથી કર્યું હોત તો ભાઈ થોડું સારું હતું. ને મેં 2 વર્ષથી મેં બંધ કરી દીધું હાવ તો પણ હવે થોડુંક કઈક કર્યું કરો ને જરીક, નકર હું એક બાઈ ધૂણ્યા જ કરે યાર. વાત સાચી મેં હાવ એટલે હાવ બંધ જ કરી દીધું કેમ બંધ કેમ કરી દીધું? માતાજી ના પાડી પછી મેં બંધ કરી દીધું ખબર પડી તો માતાજીની રજા લઈને એક ખાલી મારે એકનું ખાલી એક પૂરતું કરાવી દો ને તો હું છે કે બાઈ વટાણ ઉભા છે મને તમારી 2-3 જણે ભલામણ કરી. વાત સાચી પણ હું માતાજી ના પડી પછી હાવ બંધ જ થઈ ગયો ભાઈ મારા કુટુંબમાં જ નથી કરતો કેવું છે? હે હા ઓલા તમારા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ છે એને કઈક તમે નિવેદ હાટું થઈને ધમકી મારો છો એવા તમારા રેકોર્ડિંગ તો આવ્યા હતા. ના ના મેં રેકોર્ડિંગ એવો હોય જ નહીં ને હા તમે એને કીધું તમારે નિવેદ દેવા જ જો, નકર મારી માતાજી તારી પાડ કાઢ નાખશે ને તને મારી નાખશે ને એવું બધું તમે કયો છો, એવું બધું તમે ફોનમાં વાત કરો છો. રેકોર્ડિંગ છે. એવું મેં કીધું જ નથી. હા શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ એને તમારી ઉપર અરજી પણ એક પોલીસ સ્ટેશન માં કરી. હા કરી છે. હા બોલો પછી કા નથી કરી? કરી ગયા બોલો ને. હા એટલે તમે ના પાડો છો એટલે માતાજી ના પાડી પોલીસ વાળા ના પાડી કે આ ન કરાય? નથી ના પાડી મેં માતાજી કે મેં રજા લઈ લીધી ભાઈ. હા અરજી કર્યા પછી ખરાબ કરે એટલે હવે કોઈ માણસ હું નહીં કરું માતાજી. એમ નહીં આ પોલીસ સ્ટેશન માં અરજી કર્યા પછી માતાજી ના પાડી કે પેલા ના પાડી દીધી? પેલા જ તે તો એને પેલા ના પાડી હોય તો અરજી થોડા કરાવી ભાઈ. પણ એ ખોટા એને ખેલ કર્યા હતા ભાઈ. એને કીધું નિવેદ દેવાના નકર અને કઈક મેલી વિદ્યા. તમે ક્યાં દાદાના ભુવા હતા? હા એમ નહીં મેલી વિદ્યા એમ ક્યાં મેલી વિદ્યા કરી શીખવી છે આમાં બધું તમારું મોકલ્યું છે બધું એમના પુરાવા. હા અને તમે વાત કરો છો ઈ પુરાવા મોકલ્યા છે. હા તમારા તારા મામો તારી મમ્મી તારા બાપો અને તારી માં ની બધા જ્યાં લગન પૈયા લાગવા ન આવે ને મને નમે નહીં ત્યાં લગન નકર હું તમારા ઘરમાં પછી ઓલી માતાજી એકને ગાંડો કરી મૂક્યો એવું બધું રેકોર્ડિંગ છે. એ ભાઈ તમે હાથે જોડીને કીધું હોય ને મારા ભાઈ તમે હાથે જોડીને કીધું હોય ને. કોની હાથે જોડીને કીધું હોય? એને આપણે એને કીધું કે ભૂવો એમ કહે છે કે ભાઈ નકર ઓલાને ગાંડો કરી મૂક્યો ને મારી દેવીએ કરી મૂક્યો છે એવું તમે કયો છો એવું રેકોર્ડિંગ છે એમ કહું છું તોય તમે આ ના કરો. એ ભાઈ ખોટું અહીંયા બે હતા ને એની તમને કહું. હા બે હતા ને હું કહું બે વાત રેકોર્ડિંગ એવું કોઈ હોય જ નહીં. હા તમે એકબીજા બેઠા બેઠા વાતો કરો છો ને એને વિડીયો ઉતારી લીધો છે એમ કહું. વિડીયો હું ઉતાર્યો હોય ખાવા પીતો રોટલા ખાતો અહીંયા મારા રોટલા ખાતો. હા મારે રોટલા ખાતો અહીંયા. હા બોલો આ તમે પડખ્યામાં ભાગ રાખ્યો તમે કહો મને મારું રાંધી નાખજો મારા ભાઈ બહેન કહેજો તો આપણે પડખ્યા પાડીશું પણ ના પાડે કોઈ રોટલાનું નહીં તો પછી તો કેમ તો આવું તો પછી દાણા જોવાની જ વાત કેમ કરી? બીજી કઈ નો કરી, પૈસાની નો કરી, કાઈ નો કરી, આ એક જ કરી. એ બધું છે તમને કોઈ પૈસા પડવાનો ધંધો કર્યો હતો ને કોને? યા ભાઈ એમને તમને ઈ નથી કીધું એને વાત ખાલી જોડાવાની જ વાત છે ને દાણાની જ વાત છે. અત્યારે જે આખી મેટર છે ને ઈ માતાજીના દેવ ગતિમાં તમે એને દબો છો ને તમારે નિવેદ દેવા છો નકર મારા દેવ તને ગાંડો કરી નાખશે આવું બધું કહે છે. ના એ ખોટું એવું એને એ ખોટો તમને એ તમને ખોટી ભરવાઈ કીધી ને એને ખોટું કીધેલી તમને એ બને બનાવટની વાત કરે અમે પૈસા પડવાનો ધંધો કર્યો છે ને. કોને? આ છેલ્લે નોકરી શેના પૈસા પડવાનો હતો? એ મારા છોકરા આગળ હે હા એમને એને તમારે ત્યાં રવિવારે હજી જોવાનું ચાલુ જ છે? તમને કીધું કોને? હા શૈલેષભાઈ એ શૈલેષભાઈ લઈને તમે અહીંયા આવજો ભાઈ. તો રવિવારે રાખો છો કઈ જો રાખો તો ત્યારે આવું. અમે જોતા જ નથી. બંધ કરી દીધું એટલે અમે અમારા ઘર પૂરતું અમારા માતાજી નું કામ હોય ને એનું તમે કરવી અમે કોઈ બહાર નાનું નથી કરતા. આ રવિવારે દર રવિવારે કઈક બેઠક તો રાખો છો? તમને કોને કીધું દર રવિવારે બેઠક રાખી છે? તમે જોવા દર રવિવારે બેઠક રાખી છે? પણ મને બેન ભુવા ન દયો ને ફોન તમે કેમ લઈ લ્યો? ભુવા નથી દેવો મારે જ લેવો છે. એ શૈલેષભાઈ ના હોય તો મારે વાત કરાવો એને. વાત કરાવો ફોન કરવાની કે વાત કરવાની હાલો કરાવું પણ તમે થોડું ધીરે બોલો થાય ને. આ તો માતાજી તરણે તમને હડાહડ પણ આવી ગયા. એમ ના માતાજી તમે તમારા મધના ભુવા હોય તમે તમારા કુટુંબ નું ઓલું કરતા હોય તો હું અમે કુટુંબ નું અમારું કરતો હોય બીજાનું થોડા કરવી.
નહીં તમારા કુટુંબનું તો મતલબ તમે કુટુંબના જ દાણા જોશો એટલે આ ભાઈ રહ્યો એ તમારા કુટુંબનો જ છે, એને જ તમે કીધું કે અમારા કુટુંબની પથારી ફેરવી નાખી એમ. એમ નહીં તો તમને કીધું કોઈ ને મારા કુટુંબની પથારી ફેરવી નાખી એમ. શૈલેષભાઈ મથુરભાઈ ચૌહાણ. આ પણ શૈલેષભાઈ મથુરભાઈ સોહાણી કોની પાસે જોર આવે જતો તમે પૂછ્યું પેલા? હા તમારે ત્યાં જ દાણા જોયા હતા ને એમાં કઈ એના આયા મોઢે લઈને આવો ત્યારે તું જોવા આવ્યો એમ કે લઈને આવો તમે એને પેલા મઢ ક્યારે મઢ લઈને આવું? એમ નહીં ઈ તમને એને કીધું એટલે એને કેમ કયો કે હાલ તું કહેતો તો ને ના મારે જાવું કઈ હાલ એને કયો અમને હું કયો છો? પછી એને કીધું આ ભુવાએ આમ કર્યું છે એમ. પણ એને કર્યું એને ભુવાએ એમ કર્યું તમને એમ કે પૈસા ખાવાનું ને એવું તમને કે છે ને? હા ના પૈસા નહીં, માતાજીના નિવેદ કરવાના, નકર તમે ગાંડા કરી મૂકીએ ને આવું બધું કરીને. માતાજીના નિવેદ ખોલવા અમે એનું હું અમે કઈ કામ કરાવ્યું એને અમારું કઈ કામ કર્યું તમે માતાજીના નિવેદ માંગવી? હા એને કીધું અમારા માતાજીને નિવેદ કહીશ તાર બાપો અને તારી માં ની પૈયા લાગે, નકર કઈ હું ગાંડા કરી મૂકી. પણ તમને એને એવું કીધું ને તારી માન તાર બાપો પૈસા લાડે ગાંડા કરી મૂકે એને કોઈને કીધું અને કોઈને લાવ્યા ને એને સાક્ષી બોલાવવા લઈને આવો એને. મનસુખભાઈ ભુવો ટીમડિયા દાદા ને તમારા જે છે ઈ તમારે શું થાય? એ મારે કઈ હગવત નથી થતો. એમ નહીં આ ભુવા છે ઈ તમારું શું હગા થાય? ભુવા છે મારો ઘરવાળો છે કેમ? ઠીક એના એ લાઈવ બોલાવેલ છે કોને કે ન્યૂઝ નહીં. એમ નહીં એને તમે શૈલેષભાઈ તમને નિવેદ ને કીધું અહીં સૈલોન લઈને આવજો ક્યારે તાર પાસે નિવેદ માંગ્યો એમ કઈ બેના ભુવા હારે વાત કરું છું ને તમે કેમ ફોન આંચકી લ્યો છો? ભુવો નબળા પડે થોડાક. એમ નહીં ભુવા નવરા ને મારે તો આસકવાનો છે ફોન હવે. ભુવાના એમને ભુવા થોડાક આમ બોલવામાં મોરા પડે છે, તમે આ બહાટી બોલવાનું ચાલુ કર્યું. મારા નહીં પડતા ભાઈ, ખોટું છે ને ખોટું છે ને કોઈનું ન હાલે, હાસું હોય ને એવું કહેવાય ભગવાન નો ડર રખાય ઉપર. ભગવાન કોઈને આપણે માણા મેકી દે, ભગવાન કોઈને મેકવાનો નથી. ન્યાય હલાય અન્યાય ન હલાય. શિવોથી બોલવાનું કે શિવોથી બોલો છો? હું સાચું બોલતા નથી એ તમે એમ કે હું શિહોર થી બોલું છું, મારે જોર આવું છે, મારા ઘરના ગાંડા થઈ ગયા છે ને એવું તમે કયો છો કે નથી કહેતા? તે અમે એવું ગાંડાનું ભાઈ અમે નથી જોતા. એટલે એના દેવ ગતિ ની હિસાબ ગાંડા થયા. પણ એમને દેવ હિસાબ ગાંડા થયા એવું તમને કહેવા વાળું હોય એને તમારે એમ કહેવાનું કે હાલ મારે એની પાસે જવું છે એને લઈને અવાય તમારે. હા ઈ એને મેં વાત કરી એટલે એને કીધું કે મનસુખભાઈ પાસે સપટી ન કહીશો ને એટલે લગભગ કઈ તમારે 1-2 જણા ગાંડા છે ને આખું ઘર ગાંડા થઈ જાવ. તમે કીધું સારું કર્યું, 2 વૈધા છે એ થઈ જાય કામ પતે. હા પણ ઈ તમને ઈ કહેવા વાળા હોય ને એને લઈને તમારે અહીંયા આવું અમારી વાડી આવું એને અમારી વાડી ભાઈ જ છે સમજાય? લઈને આવજો તમે. આ મંદિર ક્યાં વાડીએ છે? અમારું મંદિર છે પાલીતાણા. પાલીતાણામાં? હા પાલીતાણામાં કઈ જગ્યાએ? હે પાલીતાણા છે. હા પાલીતાણા ક્યાં વિસ્તારમાં? હે ઢોરે ભાઈ કીધું તમે બોલો છો કોણ? એ આખું નામ દો ને મને. એ બેન હું રાવળદેવ બોલું છું, માતાજીના ડાકલા વગાડે ને. તમારું નામ તમે રાવળદેવ નાનભાઈ બોલો છો? મનસુખભાઈ રાવળદેવ. શિવહર થી? હા મનસુખભાઈ રાવળદેવ. ઓ મૂળ તો સિંહોર તો થઈ પહેલી વાર કીધું ને થઈ, પણ હવે હાસું કહું ને તો હું રામોદ થી બોલું. એમને તમે એવું કેમ કહો છો કે હું નાનભાઈ બોલું એમ કેમ કહો છો? તો ઈ તો બેન આ મને માતાજી પૈણ માં આવ્યો હોય ને એટલે એવી રીતે બોલ્યો. હા તમે બધા માતાજી આવી જાય રાવા દેવ એમ નો આવે. પણ આ ડાકલા વગાડતા હું આ બધાને જોવાનું જોતો ને એટલે હું પોતે ભૂવો બોલું છું એટલે અહીં મારી પાસે સૌરાવ આવ્યા હતા. હા તો એટલે મારી માતાજીએ સાહ કાઢ્યો કે આ લોકો જે વસન વધાવા દીધા એ ખોટા છે. એટલે તમે છે ને તમને જેને કીધું હોય ને હડકાઈ મેલડી નો ભૂવો છું. હે હડકાઈ મેલડી નો ભૂવો બોલું. હા તે તમે ભલે જે ગમે માતાજી ભૂવા હોય અમે કઈ ના નથી પાડતા. તમે માતાજી 7 વખત ભાઈ પગે લાગી માતાજી ની ઠેકડી કોઈ દે કરતા જ નહીં. માણા ની માતાજી ની કોઈ નહીં કરતા. માતાજી ની મારા મોઢે બેન સૌરાવ આવ્યા હતા ને, મારા મોઢે સૌરાવ આવ્યા હતા. એટલે એમ નહીં અમે છે ને અમારા ઈ ભૂવા છે અમારા ઘર પૂરતા અને છે ને ભૂવા છે ઈ અમે એમ ના નથી પાડતા પણ અમારા કુટુંબ પૂરતા. જો હું તમે ચાલુ રાખો હું એક વસન નાખું કે મારી જો આ વાતમાં આ શૈલેષ ભુવા ભાઈ નું જો કદાચ આપડા મનુભાઈએ કઈ કર્યું હોય તો મારી હડકાઈ મેરડીયામાં એક વસન દેશ ચાલુ રહી ગયો. વસન દેશ ભાઈ હોળ નું વસન છે. હાલો હાલો હા હાલો આમાં હોળ નું વસન દેશ કે આવડે એને કઈ કરી મૂક્યું છે ને આવડાને પૈગે લગડાવવાનું. લે મારી જો આ વાત હાસી હોય અને મારી જગત માં જો કદાચ મારી જો ભાખેલા મારી જો ભોંય ન પડે તો બાપ કદાચ મારી આજ હડકાઈ મેલડી હોય તો વાત કરે ને આમાં પડતું વધાવો દે.
પણ એવી રીતે છે ને એવી રીતે ભાઈ ઓલું ન કરાય. આપણે છે ને આમ હરું ભરું બેહીન દાણા સૂથવાના હોય એમ એવી રીતે ન સૂથાય. પણ અટાણે મારી પાસે આવ્યા ચાલુ રાખો. આ ભાઈ હામાં જ બેઠા છે, શૈલેષભાઈ ની ચાલુ રહી ગયો. શૈલેષભાઈ દો ને ફોન બેન દો. જો મારે સાંભળો, એમ કોઈને ડાયરેક્ટ વાત ન કરે. સાંભળો, અહીંયા અટાણ જો ચાલુ છે. વાત કરવી તમારે આ નથી કરવી. શૈલેષભાઈ હારે વાત કરવી મારે. એને ફોન આપો તમે ત્યાં સુધી ફોન માં વાત ન કરતા મારે હારે. પણ મારી હું આ માતાજીનો પાઠ નાખીને બેઠો છું. પાટ માંડીને ભલે બેઠા હતા, પાટ માંડીને બેઠો ને એને દો ફોન ને તો જ મારે ફોન વાત કરી. વસન ને વધાવો બે દીધા મારી, જો વસન ને વધાવો બે દીધા. હાલો, કઈ માતા તમને વસન દીધું ભાઈ. હાલો, અમે વસંત ના ભાવી છીએ ને. હમણાં હું તમને અહીંયા વિડીયો ઉતારી નાખો, એમાં શું હોય? એવું પણ અમે કરતા જ નથી ને વિડીયો ને એવું કરતા ને. તમે હરું ભરું આવો અહીંયા, એને લઈને આવો તમે. મારી મેલડી કોઈ દી ખોટું બોલે નહીં, અને એક વસન દીધા પછી બીજું બોલે નહીં. તમારી જગતમાં કદાચ 33 કરોડ દેવતા 52 વીર ને કાળી નો એકો હોય તો બાપ મારી મેલડી હોય. હમા મેલડી બોલું હે? તમારી મેરડી કયો કે અમારી કયો, બધી છે ને એક જ છે. બીજી અમારી મેલડી જુદી આવે બાપો. આ તો રોડ માં તો હાલે ઉભા રોડ 120 ની સ્પીડ માં હાલે. બાપ મારી મેલડી કોઈ દી પાછી ન પડો. ઈ તમારી વાત બધી હાચી, પણ તમે હરું ભરું આવો ને દાણા સપટી તમે કયો છો હું નાખું, તમે નાખો તમ પર મેં જોઈવી. મારી મને અટણ અવતાર છે, હું બાપ મેલડી બોલું. હા ભલે અવતાર હોય, હું મેરડી 7 વખત પગે લાગુ, એક વખત નહીં. મારી હમુ નો બોલાય, સમજ્યા? હું દેવ બોલું. હા હું મેરડી માને મારી કુળદેવી તમારી કુળદેવી 7 વખત મેરડી માન પગે લાગુ. માતાજી ની કોઈ પણ હું ઠેકડી નથી કરતી. કાંઈ વાંધો મારી. હવે તો મને હવે અવતાર વી ગયો છે તો કાંઈ વાંધો ના. હાલો, મને માતાજી વસન વધાવવાની એવું બધું દીધું છે. હાલો, જય માતાજી. બીજું એને લેતા હોય. હા તમ પર એને લઈને તમારે આવવાની છૂટ છે. પણ મારાથી અવાય નહીં. મને માતાજી રજા દે તો આવી શકું ભાઈ. મારે જો ઘર બહાર નીકળવું ને તો મારે તમે તમારા માતાજી રજા લઈને આવો, તમને હું રજા ન દે. એ મને બહાર નીકળવા ના પાડે કે મારે જો એવી ખોટી બનાવટ માતાજી ની કરો માં, જે હોય હાથી હું બેન હમ ખાવ. હું મારી મેલડી ને હમ ખાવ, કોઈ દી નથી ખાતો. હું નથી કહેતી તમને મેરડી માં હમ ખાવ, પણ ભગવાન નો ડર રાખીને કયો ન્યાય એને નો હાલો, હાસી દાનતી થી હાલો. તમે ભલે જોગી હો કે ભુવા હો, ગમે હો, પણ હાસી દાનત થી હકલજો. ખોટી રીતે ન કરતા, નકર માણા મેક દેશે ઉપરથી, ભગવાન કોઈ નહીં મેકે. કાંઈ વાંધો મારી. હવે શું કરે છે? અને શૈલેષ ને ફોન જો, મારે એને હારે વાત કરવી છે, તમારે હારે વાત નથી કરવી. એને ફોન આપો, તમારી પાસે આવ્યા છે ને એટલે એને ફોન આપો. હાલો, હું હમણાં તને છે ને પેલા હું આ બધું પાટ વગી લઉં, હમણાં તમને વાત કરો. હાલો, ના ના તમે કહો છો પણ પાઠ ભલે શરૂ રહ્યો તમ પર, એને ફોન આપો. મને કઈ એની હારે મારે વાત કરવા માંગુ છું. મારે પેલા પાટ વગવો પણ મારી વધાવો લેવો પડે, પછી કરું નહીં. હાલો, મારી ઉપર મૂઠ નાખી છે, ભુવા બોલ્યા ડરાવા. શૈલેષભાઈ ભયમાં આવ્યા, મનમાં લાગ્યા ગભરાવા. મનસુખ રાઠોડ બોલ્યા હસીને, આ તો મોટું ખેલ છે ભાઈ. ભુવા પાસે પૈસા ખાવા, બસ એનો જ મેળ છે ભાઈ. માફી માગવી છે એવી વાત ભુવા બોલ્યા ધમકી આપી. રાઠોડ બોલ્યા, બાપા ઠેરો, સત્ય હવે આવશે છપી. ફોન કર્યો રાઠોડ ભુવાને, વાત બની મજાની. ભુવા બોલ્યા ઉલટા પલટા, હસ્યા બધા કાણી કાણી. મોઠ, તાંત્રિક, ડર અને ધમકી બધું ખોટું દેખાય. જેના મનમાં ભય છે વધુ, એ જ ફસાઈ જાય. શૈલેષભાઈએ શીખ લીધી, હવે નહીં માનો અંધવિશ્વાસ. મનસુખ રાઠોડ કહે, જાગો મિત્રો, આવો આપો પ્રકાશ. where you can direct a voice